તમારે શું જમીન શું તમારી સાથે ગોલમાલ થઈ છે, શું વાત શું છે? મારું નામ મિત કુમાર ભગવાનભાઈ ભરસાડિયા છે, અટકે પટેલ છું. મારા પપ્પાની જે જમીન આવેલી હતી અને મારા કાકાની બંને સંયુક્ત જમીન છે. ગામ તારોડાની સીમમાં સર્વે નંબર 378. આજથી લગભગ 12-14 વર્ષ પહેલાં ખાલી 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર મારા પપ્પાનું વારસદાર પેઢીના મૂળ જે કે પાવર ઓફ પેટર્નિંગ બનાવીને બારોબાર ઊંઝાના પટેલો છે અને એક છે સાક્ષીમાં કાંતિલાલ મનસાલાલ પટેલ અને ઠાકોર છે મંગાજી વિરાજી, એમના નામનું 100 રૂપિયાનું પાવર ઓફ પેટર્નિંગ ખોટું કોઈ ફોટા આઈડી કાર્ડ લગાવ્યા વગર બારોબાર જમીન અમારી વેચી મારી છે. નથી એમાં મારા પપ્પાની સહી કે નહીં સંમતિ, છતાં સબ રજિસ્ટ્રાર કચેરી હારી જે તે વખતે લાગતી એમને દસ્તાવેજ મંજૂર કર્યો છે અને નોંધ બી મંજૂર પ્રમાણિત કરી દીધી છે. નહીં હાલ એ જમીન એમ પડતર પડી છે, છતાં સરકારને અમે લેખિત રજૂઆત કરી છે, તકરાર દાખલ કરી છે, છતાંય કોઈ ધ્યાન દોરતા નથી. અને અમારી રજૂઆત એટલી છે સરકારને કે ભાઈ ખોટા દસ્તાવેજો થયેલા છે તો અમારી જમીન પાછી મળે. આ વિસ્તારમાં કેટલી એવી જમીનોમાં દસ્તાવેજ લગભગ આ ઊંઝાવાળા જે એક જ વ્યક્તિઓ છે જે 6 જણા છે લેનારા. હાલ અમારી રવત ગામમાં 5 થી 7 દસ્તાવેજ એવા છે ખોટા કર્યા છે. લગભગ 50 થી 80 વીઘા રવત ગામની છે, તારોડા ગામની 30-40 વીઘા છે અને સમી તાલુકામાં 350 વીઘા જેવી મારા ધ્યાનમાં છે કે ખોટા દસ્તાવેજો અમને કર્યા છે. અને જે તે વખતે 2008 થી 2010ની સાલમાં દસ્તાવેજો થયા છે. તમારી જમીન બાબત તમે શું પ્રશ્નો શું પગલાં લીધા? અમે એક તો જે કલેક્ટર કચેરીમાં સીટની રચના છે ત્યાં એક અરજી કરી છે. હાલ તકરારી કેસ દાખલ કર્યો છે અને નામદાર સિવિલ કોર્ટ સમીમાં બી અમે દાવો દાખલ કરેલો છે. અને અમને બસ સરકાર ઉપર વિશ્વાસ છે, અમને આના ઉપર ઝડપી ન્યાય મળે અને અમારી જમીન પાછી મળે એ સરકારને રજૂઆત છે. જો આવી 2 નંબરના તત્વો જે જમીન માફિયાઓ જમીનો લઈ લે છે તો ખેડૂતો ખેતી નહીં કરે તો અનાજ પેદા નહીં થાય, અનાજ પેદા નહીં થાય તો પબ્લિક ખાસે પીશે શું? એ ભૂખ